ગુજરાત એટીએસને મળી વધુ એક સફળતા. પાકિસ્તાની ગેંગનું વોન્ટેડ આરોપી એટીએસની પકડમાં. બિક્રમસિંહ નામના શખ્સને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો. ડીસાના ઢાબામાં મજૂરી કામ કરતો હોવાનો ખુલાસો થયો છે. આઈએસઆઈનું કામ કરતી ગેંગમાં કામ કરતો હોવાનો ખુલાસો થયો. ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં આરોપી બિક્રમજીતસિંહ એટીએસની પકડમાં. આરોપી શહેજાદ ભટ્ટી તથા આબિદ જટ સાથે મળીને ગ્રેનેડ સપ્લાયનું કામ કરતો. સુરક્ષા સંસ્થાનોના એકમો પર ગ્રેનેડ મારફતે વિસ્ફોટ કરવાનું કામ કરાવતો હોવાનો ખુલાસો થયો છે. શહેજાદ ભટ્ટી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર છે. તો આ વધુ એક ગેંગસ્ટરની એટીએસે ધરપકડ કરી છે. બિક્રમજીતસિંહ ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં એની ધરપકડ કરવામાં આવી છે. આઈએસઆઈને મદદ કરતો હોવાનો તેના પર આરોપ છે. ગુજરાત એટીએસને મળી વધુ એક સફળતા. પાકિસ્તાની ગેંગનું વોન્ટેડ આરોપી એટીએસની પકડમાં. બિક્રમસિંહ નામના શખ્સને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો. ડીસાના ઢાબામાં મજૂરી કામ કરતો હોવાનો ખુલાસો થયો છે.